હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 366 2025-26 પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ 3 અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સંવર્ગની સુધારા જાહેરાત 2 અંગેની વિગતવાર સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જગ્યામાં મિત્રો સુધારો કરવામાં આવેલ છે, તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સરકારશ્રીના નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરી કચેરી હસ્તકની પેટા હિસાબનીશ સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 321 જગ્યા અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની કુલ 105 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા જાહેરાત ક્રમાંક 366/2025-26 15/11/2025 ના રોજ પ્રસિદ્ધ કરી 17/11/2025 થી 30/11/2025 સુધી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલા હતા. દરમિયાન નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક શ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની 10 વર્ષીય ભરતી કેલેન્ડરને ફાળે આવતી કુલ 671 જગ્યાનું માંગણાપત્રક મંડળને મળ્યાથી મંડળની મંજૂરી બાદ હવે પછી જાહેરાત ક્રમાંક 366/2025-26 અંતર્ગત પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 321 જગ્યાને બદલે 671 જગ્યા ધ્યાને લેવાની રહેશે. જ્યારે જાહેરાત ક્રમાંક 366/2025-26 અંતર્ગત હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 105 જગ્યાઓ મૂળ જગ્યાઓમાં દર્શાવેલ વિગતો યથાવત રહેશે. આથી હવે નીચે દર્શાવ્યા મુજબની જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની રહેશે. તો અહીં મિત્રો જગ્યાની વિગતો આપેલી છે સંવર્ગવાર. પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 નાણાં વિભાગ હસ્તકની જેમાં કુલ 671 જગ્યાઓ છે. જનરલ કેટેગરી માટે 271 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 70 જગ્યાઓ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 171 જગ્યાઓ, અનુસૂચિત જાતિ માટે 43, અનુસૂચિત જનજાતિ માટે 113 જગ્યાઓ છે. તે પૈકી મહિલા ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં 89 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 23 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 57 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 16 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 37, માજી સૈનિક માટે 67 અને દિવ્યાંગ ઉમેદવારો માટે 19 જગ્યા છે. ત્યારબાદ બીજા નંબર પર હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 જેમની કુલ 105 જગ્યાઓ છે. જનરલ કેટેગરી માટે 44, આર્થિક રીતે નબળા વર્ગ માટે 10, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 27 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે 8 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 16 જગ્યા. તે પૈકી મહિલાઓ માટે જનરલ કેટેગરીમાં 14 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 9 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 3 જગ્યા, અનુસૂચિત જનજાતિ માટે 5 જગ્યા, માજી સૈનિક માટે 10 જગ્યા, દિવ્યાંગ ઉમેદવારો માટે 1 પણ જગ્યા નથી. તો કુલ મિત્રો 774 જગ્યાઓ ધ્યાનમાં લેવાની રહેશે. જે પૈકી જનરલ કેટેગરી માટે 315, આર્થિક રીતે નબળા વર્ગ માટે 80 જગ્યા, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે 198 જગ્યા, અનુસૂચિત જાતિ માટે 54, અનુસૂચિત જનજાતિ માટે 129 જગ્યાઓ રહેશે. તે પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાઓ આપેલી છે. માજી સૈનિકો માટે કુલ 27 જગ્યા અને દિવ્યાંગો માટે 19 જગ્યા રહેશે. ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારો માટેની સંવર્ગવાર અનામત જગ્યાઓ નીચે દર્શાવ્યા મુજબ રહેશે. તો અહીં મિત્રો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 જેમાં માજી સૈનિકો માટે 67 જગ્યા છે. દિવ્યાંગ ઉમેદવારો માટે 19 જગ્યા છે. 19 જગ્યાઓ પૈકી એ કેટેગરી માટે 4 જગ્યા, બી કેટેગરી માટે 5, સી કેટેગરી માટે 5 અને ડી તથા ઈ કેટેગરી માટે 5 છે. તો અહીં ટોટલ જગ્યાઓ પણ આપેલી છે અને ખાસ નોંધ આપેલી છે દિવ્યાંગ ઉમેદવારો માટે. તો તમામ સૂચના વાંચી લેવાની રહેશે એક વખત.
દિવ્યાંગતાની કેટેગરી વિશે અહીં સ્પષ્ટ માહિતી આપેલી છે. તમામ વિગતો એક વખત વાંચી લેવાની રહેશે. ઉક્ત સ્વર્ગની જાહેરાત માટે ઉમેદવારોના હિતને ધ્યાનમાં લઈ ઉક્ત સ્વર્ગ માટે અરજી પત્રકો મેળવવા માટેનો સમયગાળો વધારવામાં આવેલ છે. આ માટે ઉમેદવારો ઓજસની વેબસાઇટ પર તારીખ 2/6/2024 થી 30/6/2024 23:59 કલાક દરમિયાન ઓનલાઈન અરજી પત્રક ભરી શકશે. ઓનલાઈન માધ્યમથી ફી ભરવાની અંતિમ તારીખ 2/7/2024 છે. મંડળની ઉક્ત જાહેરાત ક્રમાંક 366/2025 માં જે ઉમેદવારોએ અરજી ફોર્મ ભરેલ છે અને કન્ફર્મેશન નંબર આવેલ છે તેઓએ આ સુધારા જાહેરાત અન્વયે ફરીવાર ફોર્મ ભરવાનું રહેશે નહીં. અગાઉ કોઈ ઉમેદવારે ફી કે અન્ય કોઈ કારણસર અરજી ગેરલાયક ઠેરવવામાં આવેલ છે તો તેઓ આ સુધારા જાહેરાત અન્વયે ફોર્મ ભરી શકશે. વધુમાં મૂળ જાહેરાતમાં દર્શાવેલ ઉક્ત તમામ સ્વર્ગો માટે શૈક્ષણિક લાયકાત અંગે કટઓફ તારીખ 30/11/2025 ના બદલે 30/6/2024 ના રોજ ધ્યાનમાં લેવાનું રહેશે. વય મર્યાદા અંગે મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ કટઓફ તારીખ 30/11/2025 ની રહેશે. અરજી કરનાર ઉમેદવારે સુધારા જાહેરાત 1 અને મુખ્ય જાહેરાતમાં સામેલ વિગતવાર સૂચનાઓ પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. તેથી ઉમેદવાર દ્વારા અરજી પત્રક ભરતા સમયે કોઈ ભૂલ કે ખોટી વિગત દર્શાવવાનું ટાળી શકાય અને અરજી રદ થવાના પાત્ર ન બને. ભરતી પ્રક્રિયા સંબંધીની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી વેબસાઇટ મિત્રો નિરંતર જોતા રહેવો. અહીં વિશેષ નોંધ આપેલી છે. આ સુધારા જાહેરાત અન્વયે નવેસરથી અરજી કરતા ઉમેદવારોને જ આર્થિક રીતે નબળા વર્ગ, પ્રમાણપત્રો અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોને નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર સંબંધે આ સુધારા જાહેરાતમાં દર્શાવ્યા મુજબની સમય મર્યાદા લાગુ પડશે. જ્યારે અગાઉ અરજી કરેલ ઉમેદવારોને અગાઉની જાહેરાતની મુજબની સ્થિતિ લાગુ પડશે. તે ધ્યાને લેવા વિનંતી. તમામ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખ 30/11/2025 ના રોજ કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતાં વધી હોવી જોઈએ નહીં. ત્યારબાદ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અગત્યની સૂચના આપેલી છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે પણ અગત્યની, દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યની સૂચના આપેલી છે. દિવ્યાંગ ઉમેદવારોએ પર્સનલ ડિટેલમાં દિવ્યાંગતાની ટકાવારી અને વિગતો દર્શાવવાની રહેશે. ખાસ ધ્યાનમાં લેવાનું. જાહેરાત ક્રમાંક 366/2025 અન્વયે ઉપર દર્શાવેલ સુધારા જાહેરાત 1 સિવાયની અન્ય તમામ જોગવાઈઓ બાબતો 15/11/2025 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં દર્શાવ્યા મુજબ યથાવત રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલું છે. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.